1529મો શબ્દ કસોટી. કસોટીને અંગ્રેજીમાં ટુ ટેસ્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2TEST, ટુ ટેસ્ટ મતલબ કે કસોટી. 1530મો શબ્દ કુદરત. કુદરતને અંગ્રેજીમાં નેચર કહેવાય, નેચરનો સ્પેલિંગ થાય છે NATURE, નેચર મતલબ કે કુદરત. 1531મો શબ્દ કોથળી. કોથળીને અંગ્રેજીમાં પેપર બેગ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે PAPER, પેપર BAG, બેગ, પેપર બેગ મતલબ કે કોથળી. 1532મો શબ્દ ખરવું. ખરવુંને અંગ્રેજીમાં ટુ ફોલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2FALL, ટુ ફોલ, ટુ ફોલ મતલબ કે ખરવું. 1533મો શબ્દ ખાતર. ખાતરને અંગ્રેજીમાં ફર્ટિલાઇઝર કહેવાય, ફર્ટિલાઇઝરનું સ્પેલિંગ થાય છે FERTILISER, ફર્ટિલાઇઝર મતલબ કે ખાતર. 1534મો શબ્દ ખાતરી. ખાતરીને અંગ્રેજીમાં એઝ્યુરન્સ કહેવાય, એઝ્યુરન્સનો સ્પેલિંગ થાય છે ASSURANCE, એઝ્યુરન્સ મતલબ કે ખાતરી. 1535મો શબ્દ ખોટ. ખોટને અંગ્રેજીમાં લોસ કહેવાય, લોસનો સ્પેલિંગ થાય છે LOSS, લોસ મતલબ કે ખોટ. 1536મો શબ્દ ગગડાટ. ગગડાટને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ થંડર કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે SOUND, સાઉન્ડ OF THUNDER, સાઉન્ડ ઓફ થંડર મતલબ કે ગગડાટ. 1537મો શબ્દ ગર્જના. ગર્જનાને અંગ્રેજીમાં લાયન્સ ક્રાય કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે LIONS, લાયન્સ, CRY, ક્રાય, લાયન્સ ક્રાય મતલબ ગર્જના. 1538મો શબ્દ ગાંડું. ગાંડુને અંગ્રેજીમાં બુલોક કાર્ટ કહેવાય, બુલોક કાર્ટનું સ્પેલિંગ થાય છે BULLOCK, બુલોક, CART, કાર્ટ, બુલોક કાર્ટ મતલબ કે ગાંડું. 1539મો શબ્દ ગોળો. ગોળોને અંગ્રેજીમાં શું કહીશું? તો ગોળોને અંગ્રેજીમાં બલ્બ કહેવાય, બલ્બનો સ્પેલિંગ થાય છે BULB, બલ્બ મતલબ કે ગોળો. 1540મો શબ્દ ચાંદો. ચાંદોને અંગ્રેજીમાં ધ મૂન કહેવાય, ધ મૂનનો સ્પેલિંગ થાય છે THE મૂન, ધ મૂન મતલબ કે ચાંદો. 1541મો શબ્દ ચેતવવું. ચેતવવુંને અંગ્રેજીમાં ટુ વોર્ન કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2WARN, ટુ વોર્ન મતલબ કે ચેતવવું. 1542મો શબ્દ જગત. જગતને અંગ્રેજીમાં વર્લ્ડ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે WORLD, વર્લ્ડ મતલબ કે જગત. 1543મો શબ્દ જહાજ. જહાજને અંગ્રેજીમાં શિપ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે SHIP, શિપ મતલબ કે જહાજ.